ધોરણ 4 વિષય ગુજરાતી ટોપિક 2 ઠંડી કાવ્ય। આ એક સુંદર કાવ્ય છે। કાવ્યના કવિ કૃષ્ણ દવે। આ કાવ્યમાં થોડું ટૂંકમાં કહીએ તો એક ટમેટાની વાત કહેવામાં આવી છે, જે ટમેટું ફ્રીજમાં રહે છે અને જે ઠંડી અનુભવે કરે છે, અને જ્યારે તેને તડકો મળે છે અને ત્યારે તેને જે આનંદ મળે છે ને, એ બધી વાત કહેવામાં આવી છે। ચાલો તો હવે આપણે કાવ્યની શરૂઆત કરીએ। તો પહેલાં તો આપણે કાવ્યનું એક સરસ મજાનું ગાન કરી લઈએ। તો કાવ્ય: કહે ટમેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી, દૂધી માસી ઝટ પહેરાવો બંડી। આના કરતા હતા ડાળ પર રમતા અડકો દડકો, મીઠો મીઠો મને જ લાગતો એ સવારનો તડકો। અહીં બસતો છે ઠંડી અને બરફના ગામ, કોણે ફ્રીજ બનાવ્યું જેમાં નથી હૂંફનું નામ। ત્યાં દરવાજો ખુલ્યો ફ્રીજનો લેવા માટે ઘારી, મૂળાભાઈએ ટમેટાને ટપાક ટપલી મારી। દળદળ કરતું ગયું ટમેટું છેક ફ્રીજની બહાર, બારીમાંથી સૂરજ જોયો નથી ખુશીનો પાર। ત્યાં નાના બે કિરણો આવ્યા પાર કરીને સડકો, કહે ટમેટા રાજા પહેરો મીઠો મીઠો તડકો। હવે આ સરસ મજાની કવિતાની આપણે આગળ સમજૂતી સમજીએ। હવે કહે ટમેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી, દૂધી માસી ઝટ પહેરાવો બંડી। તો આ પંક્તિમાં કવિ કહે છે કે ટામેટું કહે છે કે મને ફ્રીજમાં ખૂબ જ ઠંડી લાગે છે, માટે હે દૂધી માસી મને જલ્દી ગરમ બંડી પહેરાવો। આવું ટામેટું કહે છે। કોને કહે છે? દૂધી માસીને કહે છે કે આ કહે છે કે મને ઠંડી લાગે છે, તમે મને ગરમ બંડી પહેરાવો। પછી ટમેટું આગળ બોલે છે, આના કરતા હતા ડાળ પર રમતા અડકો દડકો, મીઠો મીઠો મને જ લાગતો એ સવારનો તડકો। પછી ટમેટું એમ બોલે છે કે આના કરતાં તો છે ને અમે ડાળ પર સારા હતા, આના કરતાં પહેલાં જ્યારે ડાળ પર હતા ત્યારે અમે અડકો દડકો રમવાની ખૂબ મજા પડતી હતી, અને સવારનો તડકો જે હતો અમને ખૂબ જ મીઠો લાગતો હતો। આવું ટામેટું કહે છે। કોને કહે છે? દૂધી માસીને। પોતાના મનની વાત કરે છે કે પહેલાં જે થતું હતું એની સાથે એ બધી વાત એ દૂધી માસીને કહે છે। અહીં બસતો છે ઠંડી અને બરફના ગામ, કોણે ફ્રીજ બનાવ્યું જેમાં નથી હૂંફનું નામ। હવે આ ટમેટું થોડું આગળ પણ વાત કરે છે કે જે દૂધીને કહે છે કે જ્યારે ફ્રીજમાં તો ચારે તરફ ઠંડી જ ઠંડી છે અને વાતાવરણ તો જાણે બરફથી છવાયેલું છે, આવું ફ્રીજ કોણે બનાવ્યું હશે જેમાં જરા પણ ગરમાહો એટલે કે હૂંફ નથી। આવું ટામેટું દૂધી માસીને કહે છે। પોતાનું જે મનમાં વિચાર આવે છે તે કહે છે કે જ્યારે ફ્રીજમાં તો ચારે બાજુ ખૂબ ઠંડુ રહે છે અને વાતાવરણ તો જાણે બરફથી જ છવાયેલું હોય છે, અને આવું ફ્રીજ કોણે બનાવ્યું હશે જેમાં ગરમાહટ તો બિલકુલ જ નથી। હવે આગળ, ત્યાં દરવાજો ખુલ્યો ફ્રીજનો લેવા માટે ઘારી, મૂળાભાઈએ ટામેટાને ટપાક ટપલી મારી। આ પંક્તિમાં કવિ કહે છે કે ત્યાં કોઈક ઘારી એટલે કે મીઠાઈ લેવા માટે ફ્રીજનો દરવાજો ખોલ્યો। જ્યારે મીઠાઈ લેવા માટે જે ફ્રીજનો દરવાજો ખોલ્યો એટલી જ વારમાં મૂળાભાઈએ
મસ્તીમાં આવી જઈને ટમેટાને ટપાક કરીને ધીમેથી થપાટ મારી. એટલે આમ થોડી મસ્તી કરી એની સાથે અને ટપાક થોડીક ધીમેથી થપ્પાટ મારી. હવે આગળ. દળદળ કરતું ગયું ટામેટું છેક ફ્રીજની બહાર, બારીમાંથી સૂરજ જોયો નથી ખુશીનો પાર. જ્યારે ફ્રીજમાં દરવાજો ખુલ્યો એટલે મૂળાભાઈએ ટામેટા સાથે થોડી મસ્તી કરી, એટલે થોડી થપાટ મારી. એટલે ટામેટાનું શું થયું કે ટપલી વાગવાથી ટમેટું જે હતું એ દળદળ કરતું ફ્રીજની બહાર નીકળી ગયું. તેણે બારીમાંથી સૂરજને જોયો. આટલી વારમાં તે દળદળતું બારી પાસે પહોંચ્યું. પછી ત્યાં જઈને એણે બારીમાંથી એક સૂરજ જોયો અને સૂરજને જોઈને અને એને આનંદ થઈ ગયો. એ ખૂબ ખુશ થઈ ગયું, કારણ કે અત્યાર સુધી તો એ ઠંડીમાં રહેતું હતું. અચાનક એને આટલો સુંદર તડકો જોવા મળ્યો ને, એટલે એ ખૂબ જ આનંદિત થઈ ગયો. હવે આગળ. ત્યાં નાના બે કિરણો આવ્યા પાર કરીને સડકો. ત્યાં એટલામાં જ તો ત્યાં સૂરજદાદાના નાના નાના બે કિરણો. હવે જ્યારે બારી પર બેઠું હતું ટામેટું, એટલે એણે સૂરજદાદાને જોઈને આનંદિત તો થયું, પણ થોડી વારમાં તો નાના નાના બે કિરણો જે સડકો પસાર કરીને ટમેટાની પાસે પહોંચ્યા. અને પછી એ બે કિરણોએ ટામેટાને કીધું, હે ટમેટા રાજા, તમે અમારો આનંદ આપતો તડકો પહેરી લો. હવે આ કવિતામાં સરસ સમજૂતી છે. હવે આ કવિતાને થોડું ટૂંકમાં કહીએ તો ટામેટું જે છે એને ફ્રીજમાં ખૂબ ઠંડી લાગે છે. તો ઠંડી લાગવાથી એમણે દૂધી માસીને પોતાની વાત કરી છે કે મને ખૂબ જ ઠંડી લાગે છે, મને ગરમ બંડી પહેરાવો. પછી ટામેટું આગળ એમ બોલતા કહે છે કે હું જ્યારે ડાળ પર હતો ને, ત્યારે અમે અડકો ધડકો રમતા હતા અને અમને ખૂબ મજા પડતી હતી. અને ત્યાં સવારમાં મીઠો તડકો પણ અમને મળતો હતો. અને અહીંયા તો જો ફ્રીજ છે અને ચારે બાજુ બસ ઠંડુ જ વાતાવરણ છે, જાણે બરફથી જ છવાયેલું છે. આ ફ્રીજ કોણે આવું બનાવ્યું હશે, જેમાં હૂંફ જ નથી. અને એટલી જ વાત કરે છે ત્યાં કોઈક ઘારી એટલે કે મીઠાઈ લેવા માટે ફ્રીજનો દરવાજો ખોલે છે. એટલામાં એ જે મૂળો હોય છે ને, એ મૂળાભાઈ ટામેટાની સાથે થોડી મસ્તી કરે છે. મસ્તીમાં થોડી ટપલી મારે છે, થપાટ મારે છે, ધીમેથી થપાટ મારે છે. એટલે ટામેટાને આ ટપલી વાગે છે. તો વાગવાથી જે ટમેટું છે એ દળદળ કરતું ફ્રીજની બહાર નીકળી જાય છે અને એ બહાર નીકળીને બારીની પાસે પહોંચી જાય છે અને ત્યાંથી તે સૂરજને જુએ છે. સૂરજને જોયા પછી એને ખૂબ જ આનંદ થાય છે કે અત્યાર સુધી હું ઠંડામાં હતો અને હવે હું અચાનક તડકામાં આવું છું. એને બહુ જ ખુશ થાય છે. એટલામાં ત્યાં સૂરજદાદાના બે કિરણો જે સડકો પસાર કરીને ટમેટાની પાસે પહોંચે છે અને ટમેટાને કહેવા લાગે છે કે હે ટમેટા, તું અમારો આ આનંદ આપતો તડકો લે, બરાબર છે, પહેરી લે. આ સરસ કાવ્યની આપણે હવે આગળ થોડું સ્વાધ્યાય જોઈ લઈએ. હવે સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. આ દરેક સ્વાધ્યાય આપણે જે કવિતાને સમજૂતી લીધી છે એમાંથી જ પૂછાય છે. એટલે એમાંથી પહેલો પ્રશ્ન કે ફ્રીજમાં ઠંડી કોને લાગે છે? તો આપણે જે કાવ્યની સમજૂતી લીધી ત્યારે વાતચીત હંમેશા ટામેટાની હતી. એટલે ટામેટો એમ કહે છે કે મને ઠંડી લાગે છે. તો આ પ્રશ્નનો જવાબ આવશે કે ફ્રીજમાં ઠંડી ટામેટાને લાગે છે. હવે બીજું જોઈએ. ટમેટો બંડી પહેરાવવા કોને કહે છે? તો આ વાતનો જવાબ આવશે, આ પ્રશ્નનો જવાબ આવશે કે ટમેટો બંડી પહેરાવવા દૂધી માસીને કહે છે. હવે પ્રશ્ન ત્રીજો.
ટમેટાને ડાળ પર શા માટે ગમે છે? તો જવાબ આવશે કે ટમેટાને ડાળ પર અડકો દડકો રમવાનું મળતું હતું અને સવારનો તડકો એમને હૂંફ આપતો હતો, તેથી એને ઝાડની ડાળ પર ગમે છે. ચોથો પ્રશ્ન જોઈએ. ફ્રીજનો દરવાજો શા માટે ખુલ્યો? તો આ પ્રશ્નનો જવાબ છે કે ફ્રીજનો દરવાજો ઘારી લેવા માટે ખુલ્યો. પ્રશ્ન નંબર 5. ટમેટું ખુશ કેમ થયું? તો ટામેટું જે હતું એ સૂરજને જોઈને ખૂબ ખુશ થયું. હવે બીજો પ્રશ્ન. નીચેના દરેક શબ્દના બે વાક્ય લખો. હવે શબ્દ આપ્યો છે એના 2 વાક્ય લખવાના છે. એક શબ્દ 2 વાક્ય. હવે ઉદાહરણ આપણને આપ્યું છે કે ફ્રીજ, તો ફ્રીજના આ શબ્દ પરથી 2 વાક્યના જવાબ પણ આપ્યા છે. તેમાંથી પહેલું વાંચીએ કે ફ્રીજમાં પાણી ઠંડુ થાય છે. બીજું છે ફ્રીજમાં દૂધ દહીં મુકાય છે. હવે બીજા વાક્ય આપ્યા છે કે વાસી, ઠંડી, રાજા, સૂરજ. તો એમાંથી આપણે વાસી એમાંથી 2 વાક્ય બનાવવાના છે. જે વાસી શબ્દ છે એના 2 વાક્ય. તો પહેલું વાક્ય આપણે બનાવીશું કે વાસી ખોરાક ખાવો જોઈએ નહીં. બીજું વાક્ય એવું જ બનાવી દઈએ કે વાસી ખોરાક ખાવાથી માંદા પડાય. હવે બીજું વાક્ય શબ્દ છે ઠંડી. તો ઠંડીના 2 વાક્ય બનાવ્યા કે શિયાળામાં ઠંડી પડે છે. બીજું વાક્ય એવું પણ બને છે કે ઠંડીમાં ગરમ કપડાં પહેરાય. બરાબર. હવે એમાંથી ત્રીજું જોઈએ. ત્રીજો શબ્દ છે રાજા. તો રાજાના આ શબ્દ પરથી વાક્ય બનાવીએ કે રાજા દયાળુ હોય છે. રાજા પ્રજાના સુખ દુઃખનું ધ્યાન રાખે છે. ચોથું સૂરજ. હવે આ સૂરજ પરથી 2 વાક્ય. સૂરજ સવારે ઉગે છે. સૂરજ આપણને પ્રકાશ આપે છે. હવે પ્રશ્ન નંબર 3. નીચે આપેલા 2 શબ્દો પરથી એક વાક્ય બનાવો. 2 શબ્દો આપ્યા છે, એવું વાક્ય બનાવવાનું છે કે એક વાક્યમાં આ બંને શબ્દોનો ઉપયોગ થઈ જાય. તો એમાં ઉદાહરણ આપ્યું છે કે ટમેટું અને પંખો. તો ટામેટું અને પંખો આ બંને શબ્દ એક જ વાક્યમાં આવે છે એવું જ વાક્ય બનાવીને આપણને આપ્યું છે. તો વાંચીએ. પંખા નીચે ટેબલ પર ટમેટું પડ્યું છે. હવે આ ઉદાહરણ મુજબ બીજા 3 શબ્દો એવા આપ્યા છે જેના આપણે વાક્ય બનાવવાના રહેશે. એમાં પહેલું છે મોબાઈલ બોલપેન, બીજું છે દૂધી ચોપડી અને ત્રીજું છે તડકો બરફ. તો પહેલું મોબાઈલ અને બોલપેન આ બંને શબ્દનો પ્રયોગ એક વાક્યમાં કરવાનો છે. તો બનાવીએ. મેં તમારો મોબાઈલ નંબર બોલપેનથી લખ્યો. તો મેં આ જે વાક્ય બનાવ્યું કે મેં તમારો મોબાઈલ એટલે મોબાઈલનો પણ ઉપયોગ થઈ ગયો. નંબર બોલપેનથી લખ્યો એટલે બોલપેનનો પણ ઉપયોગ થઈ ગયો. આ બંને શબ્દ એક જ વાક્યમાં આવી ગયા છે. હવે બીજું જોઈએ. દૂધી ચોપડી. તો આ બંને માટે બનાવીશું કે આ ચોપડીમાં દૂધીનું ચિત્ર છે. બરાબર. તો આ ચોપડીમાં એટલે ચોપડી આવ્યું, દૂધીનું ચિત્ર એટલે દૂધી પણ આવી ગયું. એટલે બંને શબ્દોનો એક વાક્યમાં આપણે ઉપયોગ કરી લીધો છે. હવે ત્રીજું જોઈએ. તડકો અને બરફ. તો એમાં તડકો
તડકામાં બરફ પીગળી જાય છે. તો તડકો પણ ઉપયોગ કરી લીધો, બરફનો પણ ઉપયોગ કરી લીધો અને આપણે વાક્ય બનાવી લીધું કે તડકામાં બરફ પીગળી જાય છે. હવે બાળમિત્રો આગળ જુઓ પ્રશ્ન નંબર 4. બોક્સમાં આપેલ ટ્રાફિક સંકેતોને યોગ્ય સાઇનબોર્ડ સામે લખો અને આ નિશાનીઓ શું સૂચવે છે તેની ચર્ચા લખો. હવે આમાં આપણને થોડા ચિત્રો આપ્યા છે, જે સૂચનો, જે સિમ્બોલ આપ્યા છે, એ સિમ્બોલનું આપણે નામ લખવાનું છે અને એ સિમ્બોલ આપણને શું કહેવા માંગે છે એના વિશે પણ આપણે થોડી ચર્ચા કરીને લખવાનું છે. તો આપણને કૌંસમાં કહીએ કે જો પહેલાં તો ચિત્ર આપ્યા છે એમાં છે, કૌંસ વાંચીએ કે પહેલાં છે નો પાર્કિંગ, પછી રેલવે ગેટ, નો હોર્ન, સ્પીડ બ્રેકર, ઝીબ્રા ક્રોસિંગ અને છેલ્લું છે નો એન્ટ્રી. બરાબર. હવે આપણને આ જે સિમ્બોલ આપ્યા છે એમાંથી આ કૌંસમાંથી શોધીને એનો સાચો જવાબ લખવાનો છે. તો પહેલું ચિત્ર છે, જે પહેલું સિમ્બોલ છે એ શેનું છે? એ પહેલું છે આપણને નો એન્ટ્રીનું લાગે છે, એટલે આપણે એ ત્યાં લખીશું નો એન્ટ્રી. નો એન્ટ્રીનો ઉપયોગ શું છે કે ત્યાં એનો મતલબ શું હોય છે? તો એમ લખીએ કે આ રસ્તે પ્રવેશ કરવાની મનાઈ હોય છે, ત્યાં જવાની મનાઈ હોય છે. હવે બીજું છે સિમ્બોલ નો પાર્કિંગનું છે, તો એમાં પી લખેલો છે, નો પાર્કિંગ. હવે આ શું કામ આવે છે કે જે જગ્યા પર આ પાર્કિંગનું સિમ્બોલ હોય છે, નો પાર્કિંગનું સિમ્બોલ હોય છે, ત્યાં એ જગ્યા પર આપણે વાહન પાર્ક કરવાનું રહેતું નથી. બરાબર. હવે ત્રીજું છે ઝીબ્રા ક્રોસિંગ. તો આ ઝીબ્રા ક્રોસિંગ શું કામ આવે છે? તો કે રાહદારીઓ જે આપણે રસ્તા પર ચાલીએ છીએ તો આપણને એ જગ્યાએથી જ રસ્તો ઓળંગવાનો રહે છે. હવે પછીનું છે સ્પીડ બ્રેકરનું સિમ્બોલ. તો સ્પીડ બ્રેકર શા માટે? તો કે અહીં આગળ બમ્પ છે, આગળ બમ્પ આવે છે, માટે થોડું વાહન ધીમે ચલાવીને ચાલવું. બરાબર. હવે છેલ્લું છે નો હોર્ન. બરાબર. હોર્ન પર માર્ક કરેલો છે એટલે નો હોર્ન. તો એનો જવાબ આવશે કે એ જગ્યાએથી પસાર થાવ ત્યારે હોર્ન જ નહીં વગાડવાનો, કે હોર્ન વગાડવાની મનાઈ રહે છે, એના માટે આ સિમ્બોલનો ઉપયોગ થાય છે. અને હવે છેલ્લું જે છે રેલવે ગેટનું. તો એનો અર્થ એવો થાય છે કે અહીં આગળ રેલવે ગેટ છે, માટે સાવધાની રાખીને વાહન ચલાવો. હવે આગળ પ્રશ્ન નંબર 5. નીચેની કાવ્ય પંક્તિઓ સ્વચ્છ અને સુવાચ્ય અક્ષરે લખો. તમારે માત્ર આ પંક્તિઓને માત્ર લખવાની છે. પહેલી પંક્તિ છે, કહે ટમેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી, દૂધી માસી ઝટ પહેરાવો બંડી, આના કરતા હતા ડાળ પર રમતા અડકો દડકો, મીઠો મીઠો બહુ જ લાગતો એ સવારનો તડકો. આ સરસ મજાની જે 4 પંક્તિઓ છે એને આપણે સુવાચ્ય અક્ષરે લખવાનું રહેશે. હવે આગળનો પ્રશ્ન નંબર 6. કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. તો આપણે જે કાવ્ય ભણી ચૂક્યા છે એમાંથી જ આ કાવ્ય પંક્તિ પૂછાઈ છે. એટલે આના કરતાં થી લઈને હૂંફનું નામ ત્યાં સુધીની પંક્તિ આપણે પૂર્ણ કરવાની છે. તો આના કરતાંથી લઈને આના કરતા હતા ડાળ પર રમતા અડકો દડકો, મીઠો મીઠો બહુ જ લાગતો એ સવારનો તડકો, અહીં તો છે ઠંડી ઠંડી અને બરફના ગામ, કોણે ફ્રીજ બનાવ્યું જેમાં નથી હૂંફનું નામ. તો આ પંક્તિ આપણે પૂર્ણ કરવાની છે. અને બાળમિત્રો, આ જે પંક્તિ છે તે કવિતાની પંક્તિઓ છે, એ 3 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય છે પરીક્ષામાં, એટલે ખાસ કાવ્ય પંક્તિઓ મોઢે કરવાની છે. હવે પ્રશ્ન નંબર 7 કે ઉદાહરણ મુજબ કાવ્યમાંથી પ્રાસવાળા શબ્દોના જોડકા બનાવો. તો પ્રાસવાળા એટલે શું? પ્રાસવાળા એટલે કે કોઈ પણ એવા 2 શબ્દ જેને આપણે સમાન રૂપથી બોલી શકીએ છીએ.
પણ તેનો મતલબ સાવ અલગ હોય છે. જેમ કે ઉદાહરણ આપ્યું છે કે ઠંડી બંડી, તો ઠંડી બંડી બંને બોલવામાં તો સરખા લાગે છે, પણ બંનેનો મતલબ અલગ છે. હવે બીજું જોઈએ. આપણે બીજા પ્રાસવાળા શબ્દો આપણે કવિતામાંથી શોધીને લખવાના છે. તો દડકો, તડકો, પછી છે ગામ, નામ, ઘારી, મારી, બહાર, પાર, સડકો, તડકો. હવે પ્રશ્ન નંબર 8 જોઈએ. નીચેની પંક્તિઓ વાંચો. તો ખાલી આ પંક્તિનું આપણે વાંચન કરવાનું છે, જેમાં પ્રાસવાળા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લાલ લાલ મરચાજી, તીખી તીખી ચર્ચાજી. તો મરચાજી, ચર્ચાજી આ બંને પ્રાસવાળા શબ્દો છે. હવે આપણે પણ આવી પંક્તિઓ બનાવવાની છે, બરાબર? એવી કોઈ પણ 2 બનાવવાની છે. આપણને ગમે છે તે એના પ્રાસવાળા છેલ્લે જે શબ્દો હોય છે એ પ્રાસવાળા હોવા જોઈએ. જેમ કે ધોળા ધોળા મૂળા ભાઈ, તેથી લાગે રૂડા ભાઈ. અને બીજી પંક્તિ બનાવી છે કે મમ્મી બોર લાવે, પ્રિયાને બોર ભાવે. હવે 9મો પ્રશ્ન જોઈએ. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. હવે આપણને 5 શબ્દો આપ્યા છે, એમને આપણે વ્યંજન અનુસાર ગોઠવવાના છે. તેમાં પહેલું છે ટામેટું, ઠંડી, બંડી, તડકો, સૂરજ. તો આ 5 શબ્દોને આપણે વ્યંજન જેમ હોય છે એવી રીતે આ ગોઠવવાના છે. તો પહેલું આવશે ટામેટું, પછી આવશે ઠંડી, પછી આવે છે તડકો, બંડી અને છેલ્લે સૂરજ.